વડોદરાના પાદરા તાલુકામાં મકાન ધરાશાયી થયું છે। ચોકારી ગામે મકાન ધરાશાયી થતા 6 લોકો કાટમાળ નીચે દબાયા હતા। સ્થાનિકોએ દબાયેલા લોકોને બહાર કાઢ્યા। ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડુ પોલીસે ઘટના સ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકાના દરિયાકાંઠે ગેરકાયદે માછીમારી કરતી 5 બોટ ઝડપી લેવામાં આવી છે। પેટ્રોલિંગ દરમિયાન સલાયાના દરિયાઈ વિસ્તારમાંથી 3 બોટ ઝડપાઈ છે। મરીન પોલીસ અને એસઓજીએ બંદર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે। દ્વારકા, ઓખા, સલાયા અને વાડીનારના બંદરો પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। પેટ્રોલિંગ સમયના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દ્વારકાના દરિયાકાંઠે ગેરકાયદે માછીમારી કરતી 5 બોટ જે છે તે ઝડપી લેવામાં આવી છે। પેટ્રોલિંગ દરમિયાન સલાયાના દરિયાઈ વિસ્તારમાંથી 3 બોટ ઝડપાઈ હતી। આપણે જણાવીએ કે મરીન પોલીસ અને એસઓજીએ બંદર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદે માછીમારી કરતી 8 બોટ જે છે તે ધ્યાને આવી હતી। દ્વારકા, ઓખા, સલાયા અને વાડીનારના બંદર પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। તો જે રીતે દ્વારકાથી મળી રહ્યા છે આ સમાચાર, દ્વારકા, ઓખા, સલાયા, વાડીનારના બંદરો પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે માછીમારી કરતી જે 8 બોટ હતી તે ધ્યાને આવતા કાર્યવાહી પણ કરવામાં આવી છે। મરીન પોલીસ અને એસઓજીનું આ સંયુક્ત ઓપરેશન હતું। કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ દરમિયાન આ કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। હાર્દિક પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હાર્દિક, શું આખી આ વિગતો છે? હાજી તો જણાવવામાં આવે છે હાલ અત્યારે ભારે વરસાદના કારણે અત્યારે માછીમારોની બધી બોટને બધી અત્યારે બંધ કરવામાં આવી છે, પણ હાલ અત્યારે એસઓજી અને મરીનનું અત્યારે ચેકિંગ કરતા જાણવા મળ્યું કે 8 બોટ અત્યારે ગેરકાયદેસર કોઈ પણ પરવાનગી વગર અત્યારે માછીમારી કરી રહી હતી અને અત્યારે હાલ બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે।